મહિનામાં રૂપિયામાં ગણીએ તો 6 કરોડની ઉપર ટામેટામાંથી કમાય છે. હેલો ફ્રેન્ડ્સ, હું સાગર પટેલ અને હું અહીંયા ઓસ્ટ્રેલિયાના ગ્રિફિથમાં આવ્યો છું અને મારા પરમ મિત્ર રિપલભાઈ ફરી પાછા મને ખેતરોની વિઝિટ કરવા માટે લઈને આવ્યા છે. આજે અમે ટામેટાના ખેતરમાં આવ્યા છીએ અને આપણા બધા માટે ગૌરવની વાત એ કહેવાય કે આપણા ગુજરાતના બેન એ આખું આ ટામેટાનું ખેતર એ જાતે પોતે હેન્ડલ કરી રહ્યા છે અને આપણે એમને બધાને વિઝિટ કરાવશે. તો એક નારી શક્તિ જે શું કરી શકે છે આવો હું તમને બતાવું. આજે સુંદર મજાનું આ ટામેટાનું ખેતર આવો. તો અમે અહીંયા 4 હેક્ટર જેટલું ટમાટરનું હાઇડ્રોપોનિક ગ્રીન હાઉસ છે અને આપણે અહીંયા ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં પૂરા આખા ન્યૂ સાઉથ વેલ્સમાં સપ્લાય કરીએ અને એ પંચ ટામેટાના પંચ આ રીતે આખા રેડ હોય તે પીક થાય અને અહીંયા ક્લાઇમેટ મેન્ટેન અને ટેમ્પરેચર મેન્ટેન અને ઇરિગેશન મેન્ટેન એ બધું કામ અમે જ કરીએ. તો આ જે ટામેટાની ખેતી છે તે આખા વર્ષની હોય છે, એટલે આ એક પ્લાન્ટ આખા વર્ષ સુધી ફ્રૂટ આપે. આ ખેતીમાં આપણે માટીનો યુઝ નથી કરતા. અહીંયા રોકવુડ સ્લેબ આ જે છે તેની અંદર જ થાય છે ખેતી અને ગ્રાફ્ટેડ પ્લાન્ટ યુઝ કરીએ છીએ, એટલે એમાં વધારે ડિસીઝ કે ઇન્સેક્ટની પ્રોબ્લેમ નથી હોતી. અને અહીંયા પાણીનું ઇરિગેશનનું મેન્ટેન ટેમ્પરેચરના હિસાબે થાય અને કંટ્રોલ પણ એના હિસાબે થાય. તો આપણે હવે આ આખી ટામેટાની વાડી જોઈશું અને અહીંયા જ ટામેટા ઉગે છે અને અહીંયા જ પેક થાય છે અને અહીંયાથી જ આખા ઓસ્ટ્રેલિયામાં જતા હોય છે. એટલે મને ખૂબ જ ગૌરવ લાગ્યું કે આપણી ગુજરાતની નારી શક્તિ અહીંયા આવીને પણ આટલું સુંદર મજાનું ખેતીનું કામ કરી શકતી હોય તો આપણા ગુજરાત માટે બીજી ગૌરવની વાત ન હોય. તો મને ખૂબ જ આનંદ થયો બેનને મળીને અને અહીંયા ટામેટાનું ફાર્મ જોઈને. આવો તમને આખા ટામેટાના ફાર્મની વિઝિટ કરાવીએ. અમે અહીંયા ટામેટાના ખેતરમાં ફરી રહ્યા છીએ અને આ ખેતરમાં આપણે ઉપર સુધી જઈ શકીએ એના માટે આ હાઇડ્રોલિક સિસ્ટમ છે અને આ હાઇડ્રોલિક સિસ્ટમમાં આપણે છેક ઉપર સુધી જઈ અને ઉપરથી પણ કોઈ છોડને ટ્રીટમેન્ટ કરવી હોય કે એના કંઈ પણ આપણે એને ઉપર બાંધવું હોય કે ગમે તે એને એ કરવું હોય, આપણે ઉપર એનાથી વધારે ગ્રો કરાવવો હોય તો એના માટે આપણે અહીંયા ઉપર પણ જઈ શકાય છે અને એ જ રીતે આપણે નીચે પણ જઈ શકાય છે. એ રીતે ડિસાઈડ કરે અને દર વીકે પ્લાન્ટ તમારો